જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ફાંગાભાઈ આજે કાઢીને જોડી લીધા છે અહીંથી અને ચાલુ કરવાના છે. હાઇડ્રોલિક છે આપણી પાસે, લોરવેલનો પંપ છે અને ફાંગા ક્યાં છે આપણી પાસે મને ખબર નથી ભાઈ. બાબાના ફાંગા છે અને 30નું પાટલું છે. એટલે કે આ બેન વચ્ચે છે ને 30નો માપ લેતું જાય આખો. અરે ભાઈ સોરી, 30નું ઘર ભેગું થાને ભાઈ નહીં પણ 13ની બ્લેડું કે આ 30નું લેતો જાય ભાઈ. 15ની બ્લેડ છે એટલે 30નું માપ લેતું જાય છે. અને સેટિંગમાં ભાઈ આપણે બધું કમ્પ્લીટ છે. ઓકે, હાવ મેન સેટિંગ તમને કહી દઉં. જો આ વોલમાં નીચે રાખો પિન તો અહીંયા ઉપર રાખવાની, કેમ કે હેવું કરવામાં મજા આવે. અને અહીંયા ઉપર રાખો તો નીચે રાખવાની. બાકી આગળ પાછળ વધુ ઓછી બેસીએ એ જ સેટિંગ આપણે જોવાની બાકી છે, કેમ કે હજી ચાલુ નથી કર્યા, આગળ જોડી જ લીધા હે. ફાંગાના મારી મેન સેટિંગ છે નટ બોલ. આને સરખું સેટિંગ કરી લેવાનું એકવાર, પછી કંઈ એવું જોવું ના પડે ખાસ, જે આપણે કરેલા છે. બે બાજુ સરખા રહેવાનું એ ફાંગા, એટલે વાંધો ના આવે. અને આપણે જો અહીંથી ઓછો વસ્તી એક બાજુ નમતા નથી, સીધા જ છે એકદમ. સહેજ આ બાજુ નમેલું દેખાય એક, તો એક આટો ઓલી બાજુ ચડાવી લે હું જો સેટિંગમાં કંઈ પ્રોબ્લેમ. કેમ કે પરવા આપણે એને હાર્ડ જમીન હતી ને એમાં હાંકતા હતા, એક બાજુ નમાવ્યા હતા. આજ વખતે પોસી જમીન છે, જો કંઈ પણ ફેરફાર દેખાય તો આડાહરું કરી લઉં. બાકી કોઈ બ્લેડુને જે આપણે એમને જ છે. એકવાર હાઈકા અંદાજે 25 ને 50 ને 90 વીઘા જેવું ભાઈ હાકેલું છે આપણે આમાં. અને હાકરનું સેટિંગ ભાઈ એટલા લૂઝ રહેવા જોઈએ, આમ થોડું વર્ક કરવા જોઈએ, એટલે મજા આવે હાંકવાની. તમારે ક્યાં આટીઘૂટી પડી હોય ને, હરાયો સીધો ના રહ્યો હોય તો એનાથી સીધો થઈ જાય, થોડો ઘણો આડાહરું કરી લઈએ એટલે. બાકી મહિન્દ્રાનું આપણું 275 GC 35 હોર્સ પાવરમાં આરામથી પહેલાં ગેરમાં હાલજી. એટલા બેહાડમાં બહુ નથી બેહાડવા, કેમ કે એક વર્ષ થયું આપણે હાંકા થઈને. આ તો થોડું ઘણું ખડ ને એવું દેખાય છે, તે આ એક ખેતરમાં મારવા છે. બાકીના બધા ભાઈ સેટિંગ તો બધાને આવડતા જ હોય. અને આ ટોપ લાઇનમાં આપણે નટ બોલ કાઢી લીધા છે ડુંગળીમાંથી, કેમ કે બહુ ટૂંકા આપણે સીપિયા માગતા હતા ને તો એ કરવા પડ્યા હતા. તો કન્ટિન્યુ બન્યા રહેજો, જોઈ આગળ કેવા ગાલે બતાવી તમને આગળ. ફાંગા ભાઈ જોઈ લે પહેલાં ગેરમાં હાવ કમ્પ્લીટ ઇઝીલી હાલે, હાવ નિરેદી સ્લો લીવરમાં પહેલાં ગેરમાં હાલે. કંઈ ખોટું ડેક્ટરને દાબ નથી પડતો કે ક્યાંય નથી. જો ભાઈ સરળા થતા એક જ ધારી જમીનમાં કમ્પ્લીટ હાલે. અને હરાયો સારો એવો થઈ ગયો. અહીં થોડીક ગોલાઈ મારી ગઈ, જાય બહાર નીકળે ને જરાક. નકર ડ્રાઈવરે ભાઈ આપણો છે ને છોકરો છે ટાઈમ જોઈ આમ હરાયો. હા, આપણે અડધો ફૂટથી વધારે ઊંડાઈ લીધી છે. ટ્રેક્ટર જોઈ લે હાવ સ્લો લીવરમાં, હાવ આરામથી હાલે. ખોટું લીવર નહીં, સ્પીડ નહીં, ના ટાયર સ્લીપ મારે જોઈ લે હાવ એકદમ કમ્પ્લીટ હાવ. અને બેહે એટલા કાયદેસર બેઠા આવે, ધૂળનો થપ્પો થતો જાય આમ જોઈ લે. અને ઊંડાઈ એટલી થઈ ગઈ. સ્લીપ બ્લીપ તો મારતા નથી જરાય ટાયર, નથી પાણી ભરેલું ટાયરમાં કે નહીં, કંઈ આગળ વજન નથી જરાય. અને હાવ આરામથી હોય અહીંયા જાય. કેમ કે ભાઈ સેટિંગ આમાં છે ને બધાને કરેલા કમ્પ્લીટ હોય ને તો તમને કાયમ ફાંગા હાંકવાની મજા આવે. અને થોડા ખૂતર હોય ને ફાંગા તો વધારે મજા આવે. થોડાક ફાંગા હુઈરો હોવા જોઈએ તો વધારે મજા આવે. એ મળી લાવવાની સ્ટાઇલ. મળી ગયું ટ્રેક્ટર, ફાંગાઈ ઘૂમરો મારી ગયા. બસ ડાયરેક્ટ અહીંથી દાબી જ મૂકવાય, ડાયરેક્ટ પહેલાં ગેરમાં નાખીને
ભાઈ કાયદેસર એક જ ધારી પડે છે ને અમુક ફાંગા ભાઈ ઉત્તર ના હોય સરખા તો એમાં ધૂળ છે ને ક્યાંક થોડી પડે ક્યાંક વધુ પડે તો એ પાછું હમારમાં મજા ના આવે અને ટ્રેક્ટરના અવાજ ઉપરથી તમને ખબર પડી જતી હાવ સ્લોમાં હાલે જરાક લીપ મૂકીને લીવર મારી તોય હાલે હું હે અમે કીધું સ્લોમાં હાલે તો સારું ક્યાંય એવો કઠણ બળ જેવું કંઈ આવતું હોય ને તો સ્લોમાં ઉપાડી દે ઓલું સ્પીડથી જતું હોય ને તો ઉપરથી વહી જાય વાંધો નથી કાયદેસર હાલે આ રીતના બધા સેટિંગ કરેલા હે સેટિંગમાં ભાઈ આપણે હવે આગળની ક્લિપમાં કીધેલું કે આ રીતનું સેટિંગ કરેલું હે આમાં બધું બાકી 8 વાગે હાલતું કર્યું હતું અને વાગ્યા છે 10-2 કલાકમાં કાંઈ એટલું કાઢ્યું કેટલું હોય ટોટલ પડું 6 વીઘા છે મકાનથી માંડી અહીં સુધી એટલે 2 વીઘા જેવું કાઢ્યું કલાકે વીઘો કાઢી નાખ્યો ટ્રેક્ટર 35નું જોઈ ભાઈ સાંજ સુધી બપોર સુધી કેટલું હાલે ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આવી ગયા ભાઈ ઓલા ખેતરમાંથી અહીંયા એકદમ કાળી જમીનમાં ઉપર આપણે જો સામે એટલે અઢે બળી જેવું છે આ અઢે થોડુંક કડક પાણા ઓલે ભાઈ કડક કાળી જમીન છે તો ફાંગા હારા બેસી જાય અને પહેલાં ગેરમાં જ હાલે ભાઈ અત્યારે પહેલો એટલે પહેલો આમાંય અહીં થોડુંક ઓછું બે કેમ કે અહીંથી આપણે ઓલું કલોંજીને એવું બધું કાઢેલું હતું અહીંયા જો અહીંથી એટલા એરિયામાં જ્યાં ભૂકી દેખાય ને ત્યાં ટ્રેક્ટરનો ટોર લાગેલો છે સીપિયાન ભરનો બાકી આ જમીનમાં ભાઈ પહેલાં ગેરમાં હાલીએ અને સારું એવું બેસી જાય કાળી જમીનમાં એવું જ બેસીએ અને બેસે કેટલું જોઈ લ્યો બાકી સીધો ગોલી જેવો હરાયો કરી દીધો છે કમ્પ્લીટ જો આ બધી ભૂકી અહીં બધી ભૂકી હતી એટલી આ બધી ભૂકી અહીં છે ને એટલી જ અહીંયા હતી ક્યાંય દેખાતી નથી લટાઈ ગઈ છે બધી એટલી એટલે કે ઉમાં બેસતા હતા એટલે જ હાઇડ્રોલિકમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી ઓલા ખેતરમાં એટલું જ બેસતું હતું આમાં એટલું જ બેહાડે છે અડધો ફૂટ જેવું જો આગળમાં આપણે બળવાનું ભરતી કરેલું છે ને ત્યાં થોડુંક વધારે બેસી જાય છે તો વાંધો નહીં ત્યાં થોડુંક બેસી જાય તો કંઈ વાંધો નથી સેટિંગ ભાઈ આપણે સવારે આગલી ક્લિપમાં આગળ બતાવ્યું અને ડીઝલની ભાઈ વાત કરીને તો આજે નહીં પણ કાલના વિડીયોમાં હું કહી દે કેટલું ડીઝલ આવ્યું છે આપણે બસ કોઈ જાતનો આમાં ફેરફાર કર્યો નથી અને ભાઈ અહીંયા ચડાવી દો ને તો થોડીક ધૂંરી ટૂંકી રાખવી પડે હું તો અહીં ઉપર નામ ચડાવું કેમ કે મજા આવે હાંકવાની અને આ નીચેના ઓલા અહીંયા કોઈ હું ના પાના ભાઈ બે આંગર જ બહાર રાખ્યા 3 આંગર જેવા આંગર જેવું બહાર રાખ્યા કોઈ હું ના પાના અને વધારે રાખો તો રાખવા જ રાખી શકાય તો પછી આ બ્લેડની જગ્યા થઈ જાય છે અહીંયા એટલે બહુ મજા નથી આવતી હાંકવાની અને પડામાં સેજ ભેજ છે જો આ છોટી ગયું છે આમાં બધે ભેજ છે એટલે સારી રીતના બેસી જાય છે વાંધો નથી અને એવું બધો ખાસ નથી નકર આ બધું પાડવું પડે પાઈની રીતના ઓટોમેટિક ઉથલ મારીને આવીને એટલે પડી જાય છે જા જગ્યા થઈ જાય છે પડી જાય આખે આખું પોળું પાછા હાઇડ્રોલિક છે થોડુંક ઝાટકો મારી દઈ એટલે ફટ દેખીને પડી જાય છે અને ભાઈ પાંખુમાં એક્સ્ટ્રા ચડાવવાનું કારણ જો આ ધૂળ વસાડ જો આ પાંખ ના હોય ને એક્સ્ટ્રા તો જરા જગ્યા રહી જાય અને આમાં તમને ક્યાંય જગ્યા નહીં દેખાતી હોય અને સેજભાઈ જે સમજી લ્યો કે આ બાજુથી જતા હોય ને આ બાજુ તો આ બાજુ પાંખ નમેલી હોવી જોઈએ સેજ એટલે તમને ફાંગું કાંઈ એમ હાંકવાની મજા આવે એટલે તમારે જમીનમાં કંઈ સરળા ને એવું નહીં પડે એનું સેટિંગ જ્યાંથી આ બોલ ઉપર કરી લેવાનું બોલનું સેટિંગમાં ભાઈ આપણે જોઈ લઈએ 3 ને 4 આટા આ બાજુ છે 3 ને 4 આટા ઓલી બાજુ છે આ બાજુ કેટલા છે 4 આટા 1 2 3 ને 4 આટા આ બાજુ છે અને 4 આટા આ બાજુ જો ચોથો આટો જરાક નહીં એવો છે ચોથો આટો નહીં એવો જ છે બહાર એટલો ફેર રાખ્યો છે આપણે કેમ કે હાંકવાની મજા આવે છે નમેલું હોય ને ફાંગું તો આ બાજુ ધૂળ ફેંકવામાં સારી રહે તો ભાઈ ફાંગા હજી કાલે ખૂટી શકે કાલે ખૂટી જાય તો ભાઈ પાક્કો આપણે 17 વીઘાના ફાંગા હાલીએ
અત્યારે નહીં પણ 16 વીઘાના અડધો વીઘો જો ડુસાવાળું વીઘો એક જેવું પડ્યું રહ્યું 16 વીઘાનું ફાંગાલ છે, કેટલું ડીઝલ થાય, કેટલી કલાક થાય, બધું આગલા વિડીયોમાં કહી દઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કાલનો વિડીયો પણ જોઈ લેજો. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.